અને ગુરુના પાત્રની અંદર વોરાવ્યો છે. આજે એમ થાય છે કે 18 દેશનું સામ્રાજ્ય છોડી દીધું હોત, એક આમ આદમી બનીને જો હું રહ્યો હોત, જો એક કોમન મેન બની ગયો હોત ને, તો કદાચ મારા ઘરનો લુખ્ખો રોટલો પણ ગુરુના પાત્રમાં વોરાવી છે. પણ આ બુદ્ધિ, આ સમજણ છે ને, આજે ગુરુ ગયા પછી છે ને મને આવી છે. અરે ગુરુના પાત્રની અંદર વોરાવવા મળતું હોય ને, તો 18 દેશનું સામ્રાજ્ય હેઠ એને છોડી દેવા તૈયાર. 18 દેશના સામ્રાજ્યના આનંદ કરતા ગુરુના પાત્રની અંદર મારું દ્રવ્ય છાય ને, એનો આનંદ કંઈક અનેરો. અભાગ્યો છો આ સમજણ અત્યારે આવી, પહેલાના. સમજાય છે તમને? ગુરુ શું ગમ્યા હશે કે હૃદયની અંદર આ સંવેદના જાગે કે ગુરુના સુપાત્ર દાન ખાતર, ગુરુની ભક્તિ ખાતર 18 દેશનું સામ્રાજ્ય છોડી દેવું પડે તો છોડી દેવાની મારી તૈયારી છે. આ ગુરુ ગમ્યાની નિશાની.